नमस्कार प्यारे दोस्तों, ધોરણ 12 ફિઝિક્સ વિદ્યુત પ્રવાહ। ઓકે, ચાલો તો એમાં આગળ જઈએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા વિસ્ટન બ્રિજ અને મીટર બ્રિજ। આજે આપણે વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરી અને થોડા નેટવર્કોની વાત કરવી છે। બરાબર ધ્યાનથી સાંભળજો। આ એક નેટવર્ક છે જે આપણે અત્યાર સુધી ભણી ગયા હતા, શ્રેણી સમાંતર। એનો ઉપયોગ કરીને આપણે શું કરતા હતા તો કે બે બિંદુ વચ્ચે પરિણામી અવરોધ નક્કી કરો એવા એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા। અહીંયા એ જ કહ્યું છે A અને B વચ્ચે પરિણામી અવરોધ નક્કી કરો। every and its resistance has a value R। દરેક અવરોધનું મૂલ્ય R છે। A અને B વચ્ચે પરિણામી અવરોધ નક્કી કરવો છે તો તમારું બહુ સિમ્પલ છે। જોઈ લઈએ, આ બે શ્રેણીમાં, આ બે શ્રેણીમાં, આ શું કોની સાથે શ્રેણીમાં, કોની સાથે સમાંતરમાં? તમે થોડીવાર વિડિયોને સ્ટોપ કરીને તમે વિચારો કે આ અવરોધને ક્યાં મૂકવો, શ્રેણીમાં કે સમાંતરમાં? ક્વેશ્ચન એકદમ સિમ્પલ છે। A અને B વચ્ચે પરિણામી અવરોધ નક્કી કરો, ક્વેશ્ચન એકદમ સિમ્પલ છે। પણ આ અવરોધનો ટૂંકમાં A અને B વચ્ચે પરિણામી અવરોધનું મૂલ્ય તમે જાતે એક વખત નક્કી કરો, વિડિયોને પોઝ કરી। તો હવે ધ્યાનથી સાંભળો, અહીંયા તમારું કન્ફ્યુઝન એ રહ્યું કે આ અવરોધનું શું કરવું એ સર ખ્યાલ નથી આવતો, એ જ વાત છે ને। ધ્યાનથી સાંભળો, હવે કાલે આપણે જે ભણ્યા હતા એનો ઉપયોગ કરવાનો છે આપણે। તો હવે ધ્યાનથી આવા નેટવર્કો જ એક્ઝામમાં પૂછાય છે જેમાં વિસ્ટન બ્રિજ આવતો હશે। હવે કાલે ભણ્યા તેની શરત શું હતી તો આપણે આવો એક રફ નેટવર્ક દોરી દઉં છું। આવો આપણે કાલે ભણ્યા વિસ્ટન બ્રિજ, અવરોધ અવરોધ બે, આ ચાર અવરોધ વચ્ચે ગેલ્વેનોમીટર। આમાં શું હતું, જો ઉપરની શાખાના અવરોધોનો ગુણોત્તર અને નીચેની શાખાના અવરોધનો ગુણોત્તર સમાન થાય તો ગેલ્વેનોમીટરમાં પ્રવાહ વહેતો નથી। એ દરમિયાન આપણો વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં કહેવાય। ત્યારે જ્યારે અહીંયા વચ્ચે જે ગેલ્વેનોમીટર જોડ્યું તો આપણો પ્રવાહ વહે છે કે નથી વહેતો ખબર પડે એટલા માટે ગેલ્વેનોમીટર જોડ્યું હતું। બાકી આપણે કોઈ અવરોધ જોડ્યો તો અવરોધમાંથી પસાર થતો। તો અહીંયા જો ઉપરની શાખાના અવરોધનો ગુણોત્તર બરાબર નીચેની શાખાના અવરોધનો ગુણોત્તર, તો આ ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો નથી, મતલબ વચ્ચે પ્રવાહ વહેતો નથી। પણ એની શરત છે પેલી ગુણોત્તર વાળી। તો જ્યારે જ્યારે તમને નેટવર્કમાં વિસ્ટન બ્રિજ દેખાતો હોય ત્યારે ચેક કરીને કોઈ જોઈ લેવાનું કે અહીંયા ઉપરની શાખા નીચેની શાખાનો ગુણોત્તર સમાન છે। આપણને લાગે હા ભાઈ સમાન છે, તો વચ્ચેનો જે અવરોધ હોય એમાં પ્રવાહ વહેતો નથી। પણ તો સર એનાથી શું? એનાથી એ કે જે અવરોધમાં પ્રવાહ વહેતો ન હોય એ અવરોધને કાઢી નાખવાનો, નેટવર્કમાંથી રાખવાનો જ નહીં, એને શ્રેણી સમાંતરમાં ક્યાંય મૂકવાનો જ નથી, એને હટાવી જ લેવાનો છે। તો હટાવી લેવાનો, હા કેમ એનો લોજિક સમજાવું। ચાલો ફિઝિક્સને કોન્સેપ્ટથી સમજીએ તો મજા આવશે। આપણે કહ્યું કે અવરોધ એટલે શું તો કે તો ઊર્જાનો વ્યય। ઊર્જાનો વ્યય ક્યારે થાય તો પ્રવાહ વહે તો। અરે ભાઈ પ્રવાહ જ ન વહેતો હોય તો અહીંયા અવરોધ, અહીંયા તાર જોડો કે ન જોડો કોઈ મતલબ ખરો ના। તો જો આ શેની રચના દેખાય છે તો કે વિસ્ટન બ્રિજ દેખાય છે। એક શાખા, બીજી શાખા, બે શાખાની વચ્ચે કોમન કરેલો અવરોધ। તો વિસ્ટન બ્રિજ ક્યારે બનશે? બે શાખા હોય, બે શાખાની વચ્ચે કોમન કરેલો એક અવરોધ હોય તો આ તો વિસ્ટન બ્રિજ છે। વિસ્ટન બ્રિજ છે તો આ અવરોધને ગણવો કે ન ગણવો ચેક કરો, ગુણોત્તર ચેક કરો। તો કે ઉપરના અવરોધોનો ગુણોત્તર R1/R2, R/R કેટલા થવાના 1। નીચેની શાખાનો જો તો કે R/R કેટલો 1। તો કે ઉપરની શાખા નીચેની શાખાના અવરોધોનો ગુણોત્તર સમાન છે તો આ અવરોધને ગણવાનો હોતો નથી। તો અહીંયા એક વાક્ય લખી શકીએ આપણે
હવે અવરોધ બે ગુણોત્તર સમાન હોય એને શું કહીશું? સંતુલિત અવસ્થામાં. અહીં વ્હિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં છે. સંતુલિત અવસ્થામાં છે. તેથી વચ્ચેના અવરોધને અવગણતા. તો વચ્ચેના અવરોધને શું કરી દેવાનું ભાઈ? અવગણી લેવાનું. વચ્ચેના અવરોધને અવગણતા. ચાલો, તો નેટવર્ક કેવો થઈ ગયો? તો નેટવર્ક આવો સિમ્પલ થઈ ગયો. બસ હવે તો બહુ સિમ્પલ કામ થઈ ગયું. વચ્ચેનો અવરોધ હતો એ શું કર્યો? કાઢી નાખ્યો. AB R R R R. હવે આ બે કેવા? આ તો ઓબ્વિયસલી દેખાય શ્રેણી. આ બે કેવા? શ્રેણી. આનો જવાબ ને આનો જવાબ બંને કેવા? સમાંતરમાં. તો હવે એકદમ સિમ્પલ થઈ ગયું. આનું નામ આપણે આપવું હોય તો R1 R2 R3 R4. કાલે આપણે નામ આપ્યા હતા. તો હવે ચાલો, હવે તમે જાતે કરી લેજો. આનાથી હું વધારે નથી કામ, કારણ કે તમે વ્હિસ્ટન આવા તો આપણે કેટલાય એક્ઝામ્પલ કર્યા. જવાબ હું બોલી દઉં. ચલો, R1 અને R2 ની કિંમતો કેટલી? R R. તો R અને R કેવા? બે શ્રેણીમાં. એનો જવાબ કેટલો? 2R. R3 R4 કેવા? શ્રેણીમાં. તો તમારે ત્યાં લખવાનું કે R1 અને R2 શ્રેણીમાં છે, તેમનો પરિણામી અવરોધ R12 R' R1 જે નામ આપો. તો R + R બરાબર 2R. R3 R4 શ્રેણીમાં, એમનો પરિણામી આન્સર તમારે R ડબલ ડેશ, પેલાને ડેશ કહ્યું તો આને ડબલ ડેશ કહો, જે કહું એ. પેલાને R1 નામ આપો, અને R2 નામ આપો, જે કહ્યું. પણ R1 R2 આમાં આવી ગયેલા, બીજું કંઈક નામ આપજો. R + R કેટલા? 2R. 2R ને 2R કેવા? સમાંતરમાં. ઉપર ગુણાકાર, નીચે શું કરવાનો? સરવાળો. આનો જવાબ કેટલો આવ્યો? તો R જવાબ આવ્યો. ચલો, 2R 2R, એક એક R R કેન્સલ, 2 2 કેન્સલ, 2 2 એટલે કેટલો આવ્યો? R. ચલો, એ તો તમે કરી લેશો, એ બહુ સિમ્પલ છે. એ હું તમને અહીંયા 7મા 8મા ધોરણ જેવું સાદું રૂપ આપતા નહીં શીખું. બસ અહીંયા આપણો મેઇન ક્વેશ્ચન શું હતો? તો વ્હિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં છે. તો વચ્ચેનો R હટાવવો, કારણ કે જ્યાં સુધી તમે વચ્ચેનો R નહીં હટાવો ત્યાં સુધી તમને આ નેટવર્ક તમારો સોલ્વ નહીં થાય. કારણ કે વચ્ચેનો અવરોધ જે છે, એક તમે સાંભળ્યું છે તો ઉબેટ. ઉબેટ સાંભળ્યું છે? ઉબેટ છે, ઉબેટ. ગાડીને નીચે મૂકી ઉબેટ હટાવો નહીં ત્યાં સુધી ગાડી ચાલે નહીં. તો આ ઉબેટ છે ભાઈ આપણા નેટવર્કની. તો એ જ્યાં સુધી ઉબેટ નહીં હટાવો ત્યાં સુધી નેટવર્ક સોલ્વ નહીં થાય. ઓકે, ચાલો. તો આ એક વાત હતી કે વ્હિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં નક્કી કરી વચ્ચેના અવરોધને હટાવવું, અને ત્યારબાદ પછી આપણું સોલ્યુશન એકદમ સરળ થઈ જાય. ચલો આવીએ અહીંયા. તો આ શું છે? તો કે વ્હિસ્ટન બ્રિજ ચેક કરો બરાબર શું છે. ઓકે, વ્હિસ્ટન બ્રિજ છે ને, તો આને હટાવી દઈશું. R/R1 R/R1 1 ગુણોત્તર સરખો થઈ ગયો, હટાવી દો. ના, આ વ્હિસ્ટન બ્રિજ નથી મિત્રો. આ તમે જુઓ તો તમે આપણે કહ્યું બે, આ એક શાખા આ શાખા એની વચ્ચે કોમન કરેલો અવરોધ હોય તો એને વ્હિસ્ટન બ્રિજ કહેવાય. આ આપણો વ્હિસ્ટન બ્રિજ નથી. આ તો સીધો પ્રવાહ વહે જ છે, અહીંયા જશે, અહીંયા જશે, અહીંયા જશે. તો આ તો સિમ્પલ થઈ ગયો દાખલો. R ને R બે કેવા? શ્રેણીમાં. આ બંને કેવા? જો આવા જ આપણે એક્ઝામ્પલો છે, એ તમને કદાચ લખવામાં તમને પૂછતા નથી, MCQ એક્ઝામમાં જ પૂછી શકે. ઇન શોર્ટ તમે કેટલી ગણતરી કરી શકો તો એકદમ ઝડપથી, એ જ મહત્વની છે. R ને R તો શ્રેણીમાં, તેનો જવાબ કેટલો આવવાનો? 2R. R ને R કેવા? શ્રેણીમાં, જવાબ કેટલો થશે? 2R. હવે 2R R 2R, ત્રણે ત્રણ કેવા? સમાંતરમાં. લગાવો સૂત્ર 1/r = 1/r1 + 1/r2 + 1/r3.
પણ એવું ન લગાવવું હોય તો ડાયરેક્ટલી આપણે ગણી શકીએ. બે બે ના ગણી લો પેલા 2r અને 2r આ બંને કેવા સમાંતરમાં, તો એનો જવાબ કેટલો આવે? જો અમુક વસ્તુ શોર્ટમાં યાદ રાખો, સમાન અવરોધો, બે સમાન અવરોધો આપણે આમ તો કહી દઉં બે અવરોધો સમાંતરમાં હોય તો પરિણામી અવરોધ ઉપર ગુણાકાર નીચે સરવાળો, આવું આપણે વારંવાર કહ્યું. એમાં થોડું શોર્ટ કરીએ કે સમાન મૂલ્યના અવરોધો જો સમાંતરમાં હોય તો એનો પરિણામી અવરોધ અડધો થાય. ચાલો 2r અને 2r નો ઉપર ગુણાકાર નીચે સરવાળો કરશો તેનો જવાબ આવશે r. પછી એ આનો જે જવાબ આવ્યો r અને ફરીથી r પાછા કેવા કારણ કે ત્રણે સમાંતરમાં તો r સમાંતર ફરીથી ફાઇનલ આન્સર કેટલો થઈ જશે r/2. બાકી તમને ખબર છે ઉપર ગુણાકાર નીચે સરવાળા પ્રમાણે. તો ખબર પડી આ હતો આપણો વિસ્ટન બ્રિજ. અને આ વિસ્ટન બ્રિજ ચાલો એક્ઝામ્પલ નંબર 3 છે. તો બે એક્ઝામ્પલ માં ખ્યાલ આવી ગયો છે મિત્રો. પહેલો એક્ઝામ્પલ વિસ્ટન બ્રિજ નો હતો, બીજો એક્ઝામ્પલ વિસ્ટન બ્રિજ વગરનો હતો. દેખાતો તો વિસ્ટન બ્રિજ પણ હતો નહીં. ચાલો હવે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. તો ત્રીજા એક્ઝામ્પલમાં શું કહે છે? દરેક અવરોધનું મૂલ્ય r છે. તો આ તો સર હમણાં ગણ્યા એના જેવો જ છે, સોલ્વ કર્યો એના. હા એવો જ છે. દરેકનું મૂલ્ય r છે. ધ્યાનથી સાંભળજો. પણ હવે શું કે a અને b અહીંયા હતા, a અને b અહીંયા હતા, તો a અને b ની વચ્ચે અવરોધ શોધવાની છે. અહીંયા a અને b છે. હવે મેં સમજાવ્યું હતું કે a અને b નો મતલબ શું? a અને b વચ્ચે અવરોધ નક્કી કરો એનો મીનિંગ શું છે? તો કે a અને b વચ્ચે અવરોધ નક્કી કરવાનો મીનિંગ છે કે બેટરીને અહીંયા a અને b ની વચ્ચે જોડો. ચાલો થોડું સમજીએ. અહીંયા a અને b ની વચ્ચે બેટરી જોડો અને a થી b સુધી પ્રવાહને વહેડાવો. a થી પ્રવાહ ચાલુ થાય b સુધી પહોંચે તો એના માર્ગમાં જે અવરોધ આવતો હોય એનો પરિણામી અવરોધ કેટલો થાય એને a અને b વચ્ચે કહેવાય. બરાબર. a અને b ના સ્થાન બદલાય એમ આપણા એક્ઝામ્પલમાં ધરમૂળથી ફેરફાર થઈ જશે મિત્રો. ધ્યાનથી સાંભળજો. a અને b ના સ્થાન બદલાય તો આપણા એક્ઝામ્પલમાં બહુ મેજર ડિફરન્સ આવશે. ઓકે. હવે તો તમે કહો સર આને તો આ બે શ્રેણીમાં આ બે શ્રેણી અને પછી ત્રણે ત્રણ સમાંતર ના, કારણ કે હવે જુઓ a અને b અહીંયા છે, અહીંયા a અને b છે. તો અહીંથી પ્રવાહ ચાલુ થયો, આ એક શાખા, આ બીજી શાખા અને બે શાખાની વચ્ચે કોમન કરેલો અવરોધ, તો આ વિસ્ટન બ્રિજ છે. તમે જુઓ હજુ ખ્યાલ ના આવ્યો એ બરાબર, તો તમને બીજી રીતે કહું છું. આ નેટવર્કને પકડીને ભમાવો. ચાલો ભમાવીએ. આમ ભમાવીએ તો આવો થઈ જવાનું. ચાલો a b અહીંયા આવશે તો આ અવરોધ કેવો થઈ જવાનો? ઊભો વર્ટિકલ થઈ જવાનો. તો આવું થવાનું નહીં. આવું થવાનું નહીં થવાનું. ચાલો a અહીંયા આવતો રહ્યો, b અહીંયા પહોંચી ગયો, તો આ a અને b વચ્ચે જે અવરોધ હતો એ આપણો ક્યાં જતો રહ્યો? અરે સોરી, આ બે ની વચ્ચે જે અવરોધ હતો ધારો કે આ cd, તો d ક્યાં પહોંચી ગયો? ઉપર, c આવતો રહ્યો નીચે. વિસ્ટન બ્રિજ. ચાલો a અને b વચ્ચે જો છે તમને દેખાય તો આ વિસ્ટન બ્રિજ છે. આપણે વિસ્ટન બ્રિજ ની શરત એ હતી કે બે શાખાઓની વચ્ચે જે બે શાખામાં પ્રવાહ જતો હોય એ બે શાખાની વચ્ચે અવરોધ કોમન કરેલો હોવો જોઈએ. હવે ખ્યાલ આવી ગયો છે. તો બીજા નંબરના એક્ઝામ્પલમાં આપણે a અને b ના સ્થાન બદલી નાખ્યા તો એક્ઝામ્પલ આખો બદલાઈ ગયો આપણો. તો હવે ખબર પડી ગઈ આ એક શાખા, આ બીજી શાખા અને વચ્ચે કોમન કરેલો અવરોધ. હવે વિસ્ટન બ્રિજ તો છે, હવે શું ચેક કરવાનું? સંતુલિત અવસ્થામાં છે કે નથી એ ચેક કરવાનું. ચાલો ચેક કરીએ સંતુલિત અવસ્થામાં છે કે. આનું સ્વરૂપ હવે આની જરૂર નથી, આને હટાવી દઉં છું. ખ્યાલ ના આવ્યો તો આ ડ્રો કરી દીધો, આના જેવો જ બને છે.
તો સંતુલિત અવસ્થામાં છે, ચેક કરો. પહેલી શાખાના અવરોધોનો ગુણોત્તર R/R 1, R/R 1 સમાન. તો વચ્ચે કોમન કરેલા અવરોધને હટાવી દો. તો આને હટાવી દો તો પછી તો ચાર અવરોધ વધ્યા, શ્રેણી શ્રેણી, પછી ડાયરેક્ટ સમાંતર લખી દઈએ. અહીં વિસ્ટન બ્રિજમાં અહીંયા તમને એક્ઝામ્પલમાં મિત્રો વિસ્ટન બ્રિજ ખોલતા આવડવું જોઈએ. બહુ જટિલ એક્ઝામ્પલ આવશે, પ્રેક્ટિસ કરીશું આપણે. જેમ જેમ મેં કહ્યું છે કે ચેપ્ટરના અંતે આપણે જે એક્સ્ટ્રા લેક્ચરો લઈશું એની અંદર ઘણી પ્રેક્ટિસ કરીશું, પણ હાલ પણ પ્રેક્ટિસ જ કરીએ, ધ્યાનથી સાંભળજો. અહીં વિસ્ટન બ્રિજમાં પ્રથમ અથવા તો શાખા એ, આનું શાખા કહી દઉં છું, આ બીજી શાખા એ અને શાખા 2 ના અવરોધનો ગુણોત્તર સમાન છે, તેથી બ્રિજ સંતુલિત અવસ્થામાં છે. ઓકે, તેથી આનું નામકરણ કરી દીધું છે, હું કહી દઉં, સી અને ડી વચ્ચે. તેથી સી અને ડી વચ્ચેનો અવરોધ શું કરવાનો? ત્યાં પ્રવાહ જ નહીં વહે, વચ્ચેનો અવરોધ અગણતર. ચાલો, તો વચ્ચેનો અવરોધ નીકળી જશે. તો પછી તમે જુઓ R અને R, હવે તો તમે આટલી ગણતરી કરી દેજો. તો આટલી અવરોધ અવગણતા. હવે તમારે એની એક નવી આકૃતિ બનાવવી હોય તો તમે આવી બનાવી શકો. આ અવરોધ વગરની ચાર અવરોધો, એ આ નવી આકૃતિ અવગણી દીધી. ચાલો, આ તો નીકળી ગયો. તો હવે શું થઈ ગયું? તો આપણે કહીશું R નામકરણ કરવું હોય તો R1 R2 શ્રેણીમાં, R3 R4 શ્રેણીમાં, R plus R 2R, R plus R 2R, 2R અને 2R સમાંતરમાં. તો ઉપર ગુણાકાર, નીચે સરવાળો કરશો, 2R into 2R, 2R plus 2R 4R. તો આનો જવાબ આવી ગયો R. તો આનો જવાબ મેં તમને લાવીને આપ્યો છે. મેં લખ્યો નથી, એટલું તમે કામ કરજો, કારણ કે શ્રેણી સમાંતર આપણે ક્યારના કર્યા કરીએ છીએ. તો એક્ઝામ્પલ નંબર 3 માં તમને ખ્યાલ આવી ગયો છે. તો ત્રીજા નંબરનો એક્ઝામ્પલ શું સમજાવવા માંગતા? A અને B ના સ્થાન બદલવાથી એક્ઝામ્પલમાં કેવો ફેરફાર આવે છે એની વાત કરી મિત્રો. તો એક્ઝામ્પલ નંબર 4 માં જઈએ. એક્ઝામ્પલ નંબર 4 જો શું છે અહીંયા. વિડિયોને સ્ટોપ કરી એક વખત જાતે વિચારવાનો પ્રયત્ન કરો. અહીંયા પણ હું કહી દઉં છું, ચાલો દરેક અવરોધનું મૂલ્ય, ચાલો અહીંયા કંઈક અવરોધનું મૂલ્ય હું તમને અલગ આપું છું, ધ્યાનથી સાંભળો. ચાલો, આનો 8 ઓહમ છે, આનો 4 ઓહમ છે, આનો 12 ઓહમ છે અને આનો 6 ઓહમ છે અને આનો 1 ઓહમ છે. વચ્ચેના અવરોધ 1 ઓહમ છે. A અને B વચ્ચે પરિણામી અવરોધ નક્કી કરો. ચલો, વિડિયોને સ્ટોપ કરી અને જાતે એક વખત આન્સર લાવવાનો પ્રયત્ન કરો અને પછી હું ગણતરી કરું એની સાથે મેચ કરો. ઓકે, ચાલો. તો દરેકે પ્રયત્ન કરી લીધો હશે, તમારી જોડે તમારો લાવેલો આન્સર હશે. ઓકે, હવે જોઈએ આ અવરોધનું તમે શું કર્યું? કોઈની સાથે શ્રેણીમાં જોડ્યો કે સમાંતરમાં? આ 8, આ 4, આ 12, આ 6. ઓકે, આ રીતનો તો વચ્ચે 1 ઓહમ નો. જો હવે તમે આ અવરોધનું શું કર્યું? તમારી જોડે જ્યારે નેટવર્ક આવે, ધ્યાનથી સાંભળજો મિત્રો, આ બધી પ્રેક્ટિસ આપણને ચેપ્ટર 2 માં કેપેસિટરમાં પણ કામ લાગશે. જ્યારે તમારી જોડે આવો નેટવર્ક આવે અને તમને એવું લાગે કે નેટવર્ક જટિલ છે, તો નેટવર્ક આવે તો તમારે પહેલા તો એ ચેક કરવાનું કે અહીંયા કોઈ વિસ્ટન બ્રિજ છે ખરા? પહેલા તો એ જ ચેક કરવાનું, વિસ્ટન બ્રિજ છે અહીંયા. તો જો અહીંયા વિસ્ટન બ્રિજ છે,
A થી અને B આપણે કહ્યું કે જ્યાં બેટરી જોડવાની હોય ત્યાંથી બે શાખા બનતી હોય, એ બે શાખાના બે અવરોધોની વચ્ચે કોઈ અવરોધ કોમન કરેલો જે વિસ્ટન બ્રિજ છે. આ એક શાખા, ચાલો કંટ્રોલ નથી કરતો, આ એક શાખા થઈ કે ના થઈ, એક અવરોધ બીજો અવરોધ, જેમ અહીંયા હતું ને R1 R2 વચ્ચે આપણો અવરોધ કોમન કરેલો હતો ને ભાઈ. ચાલો અહીંયા A B હટાવી દઈએ, અહીંયા કરી દઈએ તો આ તો તમને વિસ્ટન બ્રિજ લાગે જ છે, દેખાય જ છે વિસ્ટન બ્રિજ. ઓકે, આ વિસ્ટન બ્રિજ છે, આ એના જેવો જ છે. જો એક અવરોધ બીજો અવરોધ, એટલે આ એક અને બે અવરોધ, એક શાખા થઈ ગઈ, બે અવરોધો પાછા. તો જોઈ લો બે અવરોધો. વાયર આમ ખૂણો પાડી દોરીએ કે સીધો દોરીએ કોઈ ફરક નથી પડવાનો ભાઈ. આ બીજી શાખા અને વચ્ચે આ એક અવરોધ, ખબર પડી કે ના પડી? તો આ શું છે? વિસ્ટન બ્રિજ છે. તો મેં તમને આ નવો કોન્સેપ્ટ શીખવાડ્યો. ત્રીજા દાખલામાં મેં તમને એક કોન્સેપ્ટ શીખવાડ્યો કે ભાઈ A B ના સ્થાન બદલાય તો એક્ઝામ્પલ ની અંદર મેજર ડિફરન્સ આવી જાય છે. ચોથા એક્ઝામ્પલ એ કહેવા માંગુ કે તમે શેપ ઉપર ના જતા, આકાર ઉપર ન જતા. આકાર આપણને કદાચ વિસ્ટન બ્રિજ જો ચોરસ દેખાય ન દેખાય અલગ વાત છે, પણ એ વિસ્ટન બ્રિજ હોઈ શકે છે. બીજી રીતે કહું તો તમે આ ખૂણો પકડીને તમે આમ ખેંચો, તમે આ ખૂણો પકડીને તમે ખેંચો તો એ શું થઈ ગયું? ચોરસ થઈ ગયું. આ ખૂણો પકડીને અમે ખેંચો તો ક્યાં જવાનું? જોઈ લો, આ ખૂણો પકડીને ખેંચો, આ અવરોધ અહીંયા આવી ગયો, આ અવરોધ અહીંયા આવી ગયો, તાર લાંબો થઈ. વિસ્ટન બ્રિજ છે, ખ્યાલ આવ્યો? તો અહીંયા આ વિસ્ટન બ્રિજ છે એટલી તમને ખબર પડે. હવે પાછો વિસ્ટન બ્રિજ છે તો બે શાખાની વચ્ચે રહેલો અવરોધને અવગણી દેવાનો, આને હટાવી દેવો પડે. પણ ડાયરેક્ટ હટાવી દેવાનો ના, એવો આપણને ડાયરેક્ટ હટાવવાનો હક નથી. એની શરત સેટિસ્ફાઈડ થવી જોઈએ. એટલે કહે છે કે પહેલી શાખા અને બીજી શાખાના અવરોધોનો ગુણોત્તર સમાન થાય તો વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં છે એવું કહેવાય. અને વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં હોય તો જ તમે આ રીતે એ અવરોધને અવગણી શકો છો. જોઈએ પહેલી શાખાના અવરોધોનો 8 અને 4. તો તમારે જો લખાણ લખજો, પહેલી શાખાના અવરોધોનો ગુણોત્તર, એવું લખવું પડે. પહેલી શાખાના અવરોધોનો ગુણોત્તર 8 ભાગ્યા અને R1 R2 નામ આપો છો તો R1/R2 બરાબર આવું લખવાનું. પહેલી શાખાના અવરોધોનો ગુણોત્તર R1/R2 બરાબર 8/4 બરાબર 2 ઓહમ. બીજી શાખાના અવરોધોનો ગુણોત્તર R3/R4 તો 12/6. હા, 12/6 એ પણ કેટલો થઈ ગયો? 2 ઓહમ. તો પહેલી બીજી શાખાના અવરોધોનો ગુણોત્તર સમાન છે. તો આપણે કહીશું, શું કહીશું? વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં છે. તેથી શું 1 ઓહમના અવરોધને અવગણતા, કારણ કે એમાં કોઈ પ્રવાહ વહેવાનો નથી. ઘણી વખત એવા ક્વેશ્ચનો પૂછે તો 1 ઓહમના A અને B વચ્ચે બેટરી જોડતા 1 ઓહમના અવરોધમાં પસાર થતો પ્રવાહ શોધો, તો કેટલો? 0. ત્યાં કોઈ પ્રવાહ પસાર થવાનો નથી, કારણ કે એ અવરોધને આપણે ગણતરીમાં નથી લેવાના. વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં ગણતરીમાં કેમ નથી લેવાના? પ્રવાહ નથી વહેતો એટલે જ ગણતરીમાં નથી લેવાના. ચાલો, તો હવે અહીંયા તમે શું લખશો? અહીં વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં હોવાથી 1 ઓહમના અવરોધને અવગણતા. ચાલો, હવે આ 1 ઓહમના અવરોધને અવગણી નાખો તો પછી તમારો એક્ઝામ્પલ પછી તો બહુ સરળ થઈ ગયો ને ભાઈ. ચાલો, 1 ઓહમના અવરોધને અવગણી દો તો એક્ઝામ્પલ થઈ ગયો આપણો આ ટાઈપનો. હવે તો જો A અને B વચ્ચે અહીંયાથી અહીંયા પ્રવાહ જાય છે અને અહીંયાથી અહીંયા જાય છે. આ બે કેવા? શ્રેણીમાં. આ બે કેવો? શ્રેણીમાં. 8 અને 4 કેટલા થઈ ગયા? 12. જવાબ લાવી આપો તો બધા લખજો. 8 અને એવું લખજો, 8 અને 4 શ્રેણીમાં છે. તેનો પરિણામી અવરોધ R' બરાબર 8 + 4 12. ચાલો આવ તો રિવાઇઝ કરીને સાંભળતા રહેજો. 12 અને 6 ઓહમ, 12 ઓહમ અને 6 ઓહમ નો અવરોધ શ્રેણીમાં છે. તેનો પરિણામી અવરોધ R" કેવું હોય તો કહી દો. તો 12 + 6 બરાબર 18 ઓહમ. તો ઉપરનો કેટલો મળ્યો? 12. નીચેનો કેટલો થયો? 18.
હવે આપણે શું આનું નામ તમારે શું આપવું છે r ડેશ, તો r ડેશ આપી દો. આ નીચેવાળાની શાખાનું શું આપવું છે r ડબલ ડેશ કહી દો. હવે શું r ડેશ અને r ડબલ ડેશ એ સમાંતરમાં છે, તેથી પરિણામી અવરોધ હું તમને હિન્ટ આપું છું. અને આ રીતે ઘણા મિત્રો લખવું, આટલું એક એક્ઝામ્પલ આપો લખ્યો, બીજો લખ્યો, પછી તમને ત્રીજામાં થોડું લખીને આપ્યું, ચોથામાં મેં તમને ખાલી ગણતરી કરીને આન્સર લાવી આપ્યો. લખતા તમને આટલું સિમ્પલ ફાવી જશે. એ બહુ સિમ્પલ વાત છે. 7મા 8મા ધોરણના છોકરાઓને પણ આવડે. કોન્સેપ્ટ મહત્વનો છે. કેમ અવગણવો? અવગણવો તો શું કામ અવગણવો? અને અવગણ્યા પછી એને આપણે ગણતરીમાં કઈ રીતે ગણતરી કઈ રીતે કરવી? વિસ્ટન, અહીંયા ટૂંકમાં કહું તો મારો હેતુ અહીંયા તમને વિસ્ટન બ્રિજ કાઢીને બતાવવાનો છે કે આ વિસ્ટન બ્રિજ છે. નેટવર્કને આ રીતે સોલ્વ કરીશું, પછી તો તમે શ્રેણી સમાંતર કરી લો છો. 12 અને 18 સમાંતરમાં પરિણામી અવરોધ R equivalent is equal to 12 ગુણ્યા 18, 12 પ્લસ 18. ચલો 12 પ્લસ 18 એટલે કેટલા થઈ ગયા? 30 થઈ ગયા. ભાગ ઉડાડો. જો કે આવું તો તમારે કરવું પડે છોકરાઓ. 2 ગુણ્યા 6 12, તો 5 36, 18 દુ 36, 36 ભાગ્યા 5 લગભગ 7.2 મારા ખ્યાલથી આવશે. 7.2 ઓકે 7.2 સમથિંગ આવે છે. કેલ્સીટી કરી લેજો. આ થયો. ચલો આ તો ગણતરી સિમ્પલ હતી. મહત્વનું હતો વિસ્ટન બ્રિજ અહીંથી આપણે ઉકેલવો. ઓકે ચલો ખ્યાલ આવી ગયો છે. એક એક્ઝામ્પલ હોમવર્કમાં આપું છું. બસ દેખાય એટલે વિસ્ટન બ્રિજ છે એવું જ ના માની લેતા. એક એક્ઝામ્પલ હું આપું છું તમને અને યાદ પણ કરાવું છું. એવો જ એક એક્ઝામ્પલ આપણે કર્યો તો મિત્રો. આવો એક એક્ઝામ્પલ કર્યો તો તમને ખબર હોય તો યાદ કરો. આગળના લેક્ચરમાં જો શ્રેણી સમાંતરની પ્રેક્ટિસ કરતા હતા ને ત્યાં આવો એક એક્ઝામ્પલ કરેલો છે. એક અવરોધ, બીજો અવરોધ અને ત્રીજો અવરોધ. આયો યાદ આવ્યો? ઓકે. એ બી વચ્ચે પરિણામી અવરોધ નક્કી કરો. 3 નું મૂલ્ય ધારો કે 5 ઓહમ છે. 5 ઓહમ છે. આવો એક્ઝામ્પલ મેં કરાવ્યો છે. તમે ફરીથી ગણી લેજો. ચાલો આવો એક્ઝામ્પલ તમે ફરીથી પણ કરી લેજો. પણ હવે આજે મારે જે તમને એક્ઝામ્પલ આપવો છે તે આ 3 સમાંતરમાં થતા હતા. યાદ કરજો. આખો એક લેક્ચરમાં તમારે નોટમાં ક્યાં નોટ કરી છે. જો તમે નોટ બનાવતા હો, વ્યવસ્થિત ભણતા હો તો જ આપણી ખબર પડે. બાકી ખાલી એમને લેક્ચર જોઈ લેવાથી કઈ ખબર પડે નહીં ભાઈ. રિવિઝન કરવું પડે. તો નોટ્સ બનાવેલી છે. યાદ કરજો. આમાં 3 અવરોધો સમાંતરમાં છે. આપણે વાત થઈ ગઈ. હવે આજે એ તો ગણજો ફરીથી. આને અહીંયા હું 2 અવરોધ વધારાના જોડી દઉં છું. ઓકે. આનું પણ મૂલ્ય 5 ઓહમ કરી દઉં છું. દરેકનું મૂલ્ય 5 ઓહમ છે. A અને B ની વચ્ચે પરિણામી અવરોધ નક્કી કરો. ચાલો તો આ એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવાનો છે ભાઈ. તો નેક્સ્ટ લેક્ચરમાં આનું સોલ્યુશન હું કરીશ, એનો આન્સર આપીશ. પણ તે સુધી નેક્સ્ટ લેક્ચર આવે, આપણું અપલોડ થાય ત્યાં સુધી આનો આન્સર લાવી રાખજો. પ્રેક્ટિસ કરતા રહેજો. ચાલો તો મિત્રો આજે આટલા સુધી રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.